श्री गुरुभ्यो नमः। पुराण पुरुषोत्तम परमात्मने नमः। वंशी विभूषित नवनीरदाभा कृष्णत्वदीय पद पंकज पंजरांतम अद्वैव मे विशतु मानस राजहंसम प्राण प्रयाण समये कभवात पित्ते कंठावरोधन विधौ स्मरण कृतस्ते कंठावरोधन विधौ स्मरण कृतस्ते। बालकृष्ण भगवान की श्री गोवर्धन नाथ की जय, द्वारिकाधीश की जय, राजा रामचंद्र भगवान की जय, बजरंगदास बाबा की जय, सनातन धर्म की जय, गोपनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। भाव से गाइए। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण
संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरणं श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् वटस्य वक्त्रस्य पुरे शयानं बालं मुकुन्दं श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे विवस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। सुख के समय में यही बात रखो, दुख के समय में यही जान रखो, ये जन्म मृत्यु कभी भूल न जाना, गोविंद दामोदर माधवेति। आरे जीवन में मृत्यु निबाजी, विचारे विचारे मन आवे ध्रुजारी, आवे ध्रुजारी लो पुकारी, गोविंद दामोदर माधवेति। प्रभु नंद कुमारों में स्वामी ने वृषभानुजान कृतार्थोऽहं 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 न संशयः। सच्चिदानंद रूपाय विश्वोदपदयादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। गंगा के किनारे राजा परीक्षित सुखदेव जी महाराज ने पूजा करे, तमाम महात्माओं जय जयकार करे, बोलिए सुखदेव जी महाराज की है। सुखदेव जी महाराज परीक्षित जी ने कहे, सुख पुराण शौनक महात्माओं ने कहे, श्री बद्रिकाश्रम की पावन धरती पर मैत्रेय ऋषि विदुर जी ने भगवत कथा कहे અને આવો કોરોનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને સ્મરણાર્થે યોજાયેલી આ શ્રીમદ ભાગવત કથામાં અમારા નીતિનભાઈ નીછાભાઈ દેસાઈ દેગામવાળાના મુખ્ય યજમાન પદે છઠ્ઠા દિવસની કથાનો મંગલ આરંભ જ્યારે કરી રહ્યા છીએ, રૂક્ષ્મણી વિવાહનો આજે મંગલ અવસર છે। રૂક્ષ્મણી વિવાહમાં હેતલબેન કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ કુસુંબાવાળા ભગવાનના કૃષ્ણના પક્ષે બારાત લઈને આવે છે અને રૂક્ષ્મણીજીના પક્ષે માતાજીના પક્ષે અમારા પ્રબોધભાઈ લલ્લુભાઈ કુરકુટિયા સિદુંબરવાળા એ રૂક્ષ્મણીના પક્ષે રહી અને કન્યાદાન કરશે। ફેસબુક ઉપર કેનેડાથી ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ સુધી જે કથા શ્રવણ કરી રહ્યા છે એ બધાને મારી વ્યાસપીઠના ભાવથી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। સુરત વરધાના
વેદવ્યાસ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય। શ્રી યમુનાજીને કિનારે ગોપીઓએ ભગવાનની આગળ જે પોતાનો વિરહ વ્યક્ત કર્યો એ ગોપી ગીતના રૂપમાં, અને એમાંથી એક શ્લોકનો આશ્રય કરીને આપણે આ ભાગવતની યાત્રા કરી રહ્યા છીએ। અહીંયા તો આટલા જ બેઠા છે, પણ ફેસબુક ઉપર અનેક લોકો જે એક આસન ઉપર બેસીને કથા સાંભળી રહ્યા છે, અને આ કથા કેવલ કથા નથી, કથાને અમૃત કીધું છે। કલિયુગનું અમૃત શું? કલિયુગનું અમૃત ભગવાનની કથા છે। એટલે ભાઈને કહ્યું કે સગટે બહાર કાઢી નાખે, ત્યાં ચોરો મૂકવાનો છે ભાઈ વેણીરામ, અને આગો પડદો કેદારની જેમ એક આગો પડદો કરી દો, અને એ લોકોને કહ્યું કે મને વિક્ષેપ ન કરે, એકદમ શાંતિથી બધું કાર્ય કરે એમ કહેવાય લોકોને। બસ નહીં કે ઉભરા ત્યાં અહીંયા ભગવાનની કથા ચાલે છે, વિક્ષેપ ન કરો, શાંતિથી કામ પતાવો। એને બહાર કાઢી નાખો, એને બહાર કાઢી નાખો, કૃતિનું શું કામ છે અંદર? એટલે સકટ પહેલા બહાર કાઢી નાખો ભાઈ વેણીરામ। સુરત વિદ્યાર્થી પણ છે, એ પણ સાદીપની આશ્રમના વિદ્યાર્થી છે, બંને સાથે ભણે છે। અને જ્યારે સાદીપની આશ્રમના એને કડકમાં કડક સૂચના આપજો અહીંયા આવનાર માણસોને કે અહીંયા કથા ચાલે છે, એટલે વિક્ષેપ જરાય નહીં થવો જોઈએ, શાંતિપૂર્વક બધું કર્યા કરો। સુરત ચિત્ત લાગી જાય, ધ્યાન લાગી જાય, કથામાં ખોવાઈ જઈએ। પણ અહીંયા તો એક એક વસ્તુ ધ્યાનમાં રાખ, કારણ કે જે આવે એ બધા દિમાગ વગરના જ આવે, એક એક વસ્તુ કહેવી પડે। તમે આયોજન કરીને બેઠા છો એટલે તમને ખબર છે કે કથાનું આયોજન કરવું એ કેટલું દિમાગને, અને આપણે ત્યાં લોકોમાં એ વિવેક છે જ નહીં કે ભગવાનની કથા ચાલતી હોય તો વિક્ષેપ નહીં કરવો જોઈએ, શાંતિપૂર્વક કથાની અંદર અમે અમારું કામ કરવું જોઈએ। બસ એ લોકોને મને એ લોકોનું કામ જ મહત્વનું, આ શું ચાલી રહ્યું છે, અહીંયા શું બની રહ્યું છે તો કંઈ નહીં। એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને ભેં આગળ ભાગવત, ભેં હોય એની આગળ એટલે અને 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 જે
આપણે તેમ કરાવીએ. પહેલી વખત આવતા હોય એને તો કદાચ ખબર ન હોય, સ્વાભાવિક છે. યમુનાજીને કિનારે ગોપીઓએ કીધું ભગવાનને કે હે કૃષ્ણ, તારું નામ સુખ વધારનારું છે અને તારું નામ દુઃખનો નાશ કરનારું છે. આ જગતમાં એક જ માધ્યમ છે જેને સુખ વધારવું હોય અને જેને દુઃખનો નાશ કરવો હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. માણસના અંતરમાંથી શ્વાસે શ્વાસે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અર્જુન એક વખત દ્વારિકા આવેલો ને અર્જુન, પછી ભગવાન એની પાછળ ને પાછળ જ ફર્યા કરે, એવી કથા છે. બધી 8 રાણીઓ મસ્કરી કરે કે આ ભગવાનને શું આની પાછળ એટલું બધું ઘેરું. ઠીક છે, મિત્ર છે, સખા છે, કોઈનો દીકરો છે, બધું બરાબર, પણ બસ ભગવાન અર્જુનને પાછળ ને પાછળ જ ફર્યા કરે. અર્જુન તું ભોજન કરી લે, અર્જુન તું આરામ કરી લે, અર્જુન તું સ્નાન કરી લે. એમાં એક દિવસ રુક્ષ્મણીજી અર્જુનના ખંડ પાસેથી નીકળ્યા અને અંદરનું દ્રશ્ય જોયું ને તો રુક્ષ્મણીજી આવાક થઈ ગઈ. અંદર શું દ્રશ્ય દેખાયું ખબર? સ્નાન કરીને આવેલો અર્જુન પલંગ પર સૂતેલો, એના લાંબા કેસ પાણીવાળા થયેલા ને, ભીંજાયેલા હતા. એ પાણી ટપક ટપક પડતું હતું અને ભગવાન કૃષ્ણ પોતે, દ્વારિકાધીશ પોતે પોતાના ખેસથી અર્જુનના વાળની એક એક લટ પૂછે પૂછે, આંખે અડાડે, કાને અડાડે. લક્ષ્મણને બહુ નવાઈ લાગી. આ ભગવાન આ શું કરે છે? ગયા અંદર શું કરો છો એમ પૂછવા જતા રહો. ભગવાન અવાજ નહીં કરતા, સમજી રાખજો મારો ભક્ત સૂતો છે. પણ આ શું કરો છો? જાણવું છે? બોલે લ્યો આ લટ, લ્યો આ ખેસ, લૂછીને આંખે ને કાને અડાડો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે હું આમ શું કામ કરું છું. રુક્ષ્મણીજી બેસી ગયા. અર્જુન શું થયેલો? ઊંઘમાં એના કેસની લટ લીધી અને લૂછી અને રુક્ષ્મણીએ જે આંખે ને કાને અડાડી તો અર્જુનના કેસમાંથી અવાજ આવતો હતો. શું અવાજ આવતો હતો? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રુક્ષ્મણીજી રડી પડ્યા કે જે ભક્ત ઊંઘમાં પણ ભગવાનને એમ કહેતો હોય કે હે કૃષ્ણ હું તારે શરણે છું, હે કૃષ્ણ હું તારે શરણે છું, તો ભગવાન એની પાછળ પાછળ દોડે એમાં નવાઈ નથી. કૃષ્ણાશ્રય થવા માટે ભાગવત છે. વ્યાસ ભગવાને 18 પુરાણમાં શ્રીમદ ભાગવતમાં એમ સ્પષ્ટતા કરી, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણતો મે દુઃખ સમનસ્તમમ તમ નમામિ હરિ પરમ. ગોપીઓએ ભગવાનને કીધું છે સુરત વર્ધનમ શોક નાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ. પછી ગોપીઓ શું બોલી? ઇતર રાગવી સ્મારણમ નૃણામ. હે કૃષ્ણ અમારા ઉપર એવી દયા કરજે, અમારા જીવનમાં એક જ રાગ રહે. માણસના રાગ બદલાયા નહીં કરવા જોઈએ. એક ही રાગ, એક ही સ્વાદ, એક ही વાદ. મેં તે દિવસે કીધેલું ને, જીવનમાં ગુરુ પણ એક જ હોવો જોઈએ, મંત્ર પણ એક જ હોવો જોઈએ, ઈષ્ટદેવ પણ એક જ હોવા જોઈએ. હા, પ્રણામ બધાને કરવાના, પગે બધાને લાગવાના, શ્રદ્ધાને જ્યાં ત્યાં વહેંચવાની નહીં, શ્રદ્ધા એક પર જ હોવી જોઈએ. અને મનુસ્મૃતિ તો એમ કહે કે આખા જીવન પર બાલ કાપનારો પણ એક જ હોવો જોઈએ. मैंने तो ये व्रत रखा है आज दिन तक. कपड़ा सीवनारो पण एक ज होवो જોઈએ, જ્યાં ત્યાં કપડા ન સીવડાવાય, જેની તેની પાસે બાલ ન કપાય. વૈદ ડોક્ટર પણ જીવનમાં એક જ હોવો જોઈએ.
જ્યાં ત્યાં આ હાથ એ ન કરવા દેવાય. આ બધું એક હોવું જોઈએ. એટલે ગોપીઓ કહે છે ઈતર રાગવી સ્મરણ વિતર નિર્ણયો બદલે એનું કામ નથી. હા, મરજીવા મોજ માણે અને રાકા રોતા. અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી. જેના મન અસ્થિર છે ને, પહેલા તો મનને સ્થિર થવા કહ્યું છે. એટલા માટે તો ધ્યાન છે, એટલા માટે તો યોગ છે, એટલા માટે તો પ્રાણાયામ છે. અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી. સમજો, ઘણી વખત રસ્તો સામે હોય તો માણસ ફાંફા મારે, એ ક્યાંથી જવાનું, એ ક્યાં જવાનું, કે નહીં, રસ્તો સામે છે. અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી. પણ અડગ હોય નિર્ધાર તો એને હિમાલય પણ નડતો નથી. અમે કદાચ હિમાલય આવી જાય ને તો બી એને ખાઈ જવું પડે. જેનો નિર્ણય અડગ હોય. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. પાનબાઈ એ ભાગી રે પડે રે બ્રહ્માંડ. બ્રહ્માંડ टूटे पड़े तो શું चाहे कुछ भी हो जाए, एक बार निर्णय किया सो किया. એટલે ગોપીઓ કહે પ્રભુ અમારા પર એવી કૃપા કરજો, અમારો રાગ એક રહે. ભગવાનના ચરણોમાં ગોપી ગીતનું આજનું પારાયણ અર્પણ કરીએ. અને આવો કથા પ્રવાહમાં આપણે જોઈએ. ગઈકાલે ગોવર્ધન ભગવાનની પૂજા જોઈ ગયા. 11 વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણ જે ગોકુળમાં રહ્યા છે, એ ચરિત્ર વૃંદાવનમાં અહર્નિશ ગવાય છે. એમાં ભગવાનની ગુણગાન લીલા આવે છે, એમાં ભગવાનની વૃંદાવન લીલા આવે છે, એમાં ભગવાને બ્રહ્માજીનું ગર્ભખંડન કરેલું એ કથા, યમુનાજીના ધરામાં કાલિયનાગનું દમન કરેલું એ કથા, તૃણાર્તવતને માર્યો, ધ્યાનકાસુરને માર્યો, બકાસુરને માર્યો. જેટલા જેટલા અસુરો આવતા ગયા એને ભગવાન બધાને મોક્ષ આપતા ગયા. ગોવર્ધન ચચલી આંગળીએ ધારણ કર્યો. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે ગોવર્ધન ભગવાનની પૂજા કરે છે એના જીવનનું બધું ભાર વહન ભગવાન કરે છે. પણ ભરોસો હોવો જોઈએ. આ બહેનો દહીં મોળવે, પ્રબોધભાઈ, આપણે તો કોઈ દિવસ એવો નથી આવ્યો, પણ બહેનો દહીં મોળવે તપેલીમાં, પછી તપેલીમાં દહીં મોળવીને ઢાંકી દે, પછી સવારે જ જોવે. એને ખાતરી દહીં થઈ જ ગયેલું હોય. પણ આપણને દહીં મોળવાનું કીધું હોય ને તો આપણે શું કરીએ ખબર? અડધો કલાકે તપાસ કર્યા કરીએ, હાઠી ઉપર નાખ્યા કરીએ, મોળવાયું કે નહીં, મોળવાયું કે નહીં. એ દહીં મોળવાય નહીં, એ એમને રહી જાય. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કીધું કે હે લક્ષ્મીજી, યોગક્ષેમ મહામ્યહમ. આ સંસારના જીવ માત્રનું યોગક્ષેમ હું કરું છું. લક્ષ્મીજી કે એમ બોલે હા. લક્ષ્મીજી એક ડબ્બી લીધી, એમાં એક કીડી, અને એ કીડી વિષ્ણુ ભગવાનને બતાવી, આ કીડીને હું ડબ્બીમાં પૂરું છું, તમે જીવ માત્રનું ભરણ પોષણ કરો છો, જોઈએ આનું શું થાય. તેમ કરીને ડબ્બી બંધ કરી દીધી. 24 કલાક પછી વિષ્ણુ ભગવાનની પાસે જઈને કીધું કે કાલે આપણે વાત થયેલી ને, મેં આમાં કીડી મૂકેલી છે, એને ખાવાનું મળ્યું હશે કે નહીં? વિષ્ણુ ભગવાન કે મળ્યું જ હશે. લક્ષ્મીજીએ ડબ્બી ખોલી તો
તો એક ચોખાનો દાણો લક્ષ્મીજીને કપાળે કંકુની ચોખા લગાવેલા, એ ડબ્બી બંધ કરતી વખતે એક દાણો અંદર પડી ગયેલો. લક્ષ્મીજીને ખબર જ નહીં. કીડી બેઠી બેઠી ખાયા કરે. કીડીને કાણ અને હાથીને મારો હરિ આપે છે. આપણને ભરોસો કેટલો છે એના ઉપર, આપણને વિશ્વાસ કેટલો છે એ એના ઉપર નિર્ભર થાય છે. ભગવાન ઉપર ભરોસો મૂકવા માટે ગોવર્ધન કથા છે. વૈષ્ણવ ઠાકોરજી ઉપર ભરોસો રાખીને જીવે છે એટલે એને આઠે પહોર આનંદ રહે છે. આપણે ભરોસો મૂકીએ ખરા, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એની સામે ઊભા હોઈએ ત્યાં સુધી. પછી જેવા એની આગળથી નીકળીએ એટલે ભરોસો પાછો હટી જાય. ગોવર્ધનનાથ પછી ભગવાન દુર્વાસાના ઉપવાસની કથા આવે છે. 200 ભોજનના થાળ આરોગી ગયા દુર્વાસાજી, તો પણ એમ કહે કે હું ઉપવાસી છું. અને યમુનાજીને કિનારે જઈને ગોપીઓને એમ બોલવાનું કીધું કે તમે યમુનાજીની આગળ જઈને એમ બોલો કે અમારું કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય, યોગી હોય, તો હે યમુના અમને માર્ગ આપો. યમુનાજીએ માર્ગ કરી આપ્યો. દુર્વાસાજી 200 ભોજનના થાળ આરોગી ગયા, છતાં પોતાને એમ કે જાઓ યમુનાની આગળ જઈને કહો દુર્વાસા ઉપવાસી હોય તો હે યમુના અમને માર્ગ આપો. અને યમુનાએ માર્ગ કરી આપ્યો. આનો અર્થ શું થાય ખબર? દુર્વાસાનું મન ઉપવાસ કરે છે, શરીર ભોજન કરે એમાં કોઈ ફરક નથી. જ્યારે આપણું શરીર ઉપવાસ કરે છે, મન ભોજન કરી નાખે. કોઈ દિવસ 11 કરી હોય અને આખો દિવસનો ઉપવાસ રાખ્યો હોય, પણ ક્યાંકથી નીકળી અને બટેટાવડાની સુગંધ આવે એટલે તરત એમ થાય હાલો આજે 11 છે એટલે શું ખરા. મનનું ભોજન બધાનું કારણ મન છે. મન જ બધાનું કારણ છે. મન એવં મનુષ્યાણામ કારણમ જન્મ બંધનાત. મુક્તિનું કારણ વ્યાસ ભગવાને કીધું સૂક્ષ્મવાદમાં. મુક્તિનું કારણ મન, બંધનનું કારણ મન, લાભનું કારણ મન, હાનિનું કારણ મન, સુખનું કારણ મન, દુઃખનું કારણ મન. સુખ સંવાદ વાંચવા જેવું છે સાહેબ. જીવનમાં સુખ સંવાદનું પારાયણ કરવું જોઈએ. સુખ સંવાદમાં સુખદેવજી અને રંભાનો સંવાદ આવે છે. રંભા નામની અપસરા સુખદેવજીના મનને વિચલિત કરવા ગઈ. એ વખતે સુખદેવજી અને રંભા વચ્ચે જે સંવાદ થયો છે આજના સમયમાં તો બહુ જરૂર છે. રંભા જીવનની આસક્તિ અને મોજ મજાઓનું વર્ણન કરે અને સુખદેવજી મહારાજ એક જ વાક્ય બોલે. શું બોલે? વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ. શું બોલ્યા સુખદેવજી? જેણે હરિને નથી ભજ્યા, જેણે મારા પ્રભુનું ધ્યાન નથી કર્યું, એ માણસનું જીવન વ્યર્થ છે. વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ, વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવનમ. તો ગોવર્ધન કથા પછી દુર્વાસાની કથા, યજ્ઞપત્નીઓની ભગવાન સેવા સુધારે. અને પછી 11 વર્ષ અને 52 દિવસ પૂરા થવા આવ્યા પછી અક્રૂર રથ લઈને લેવા આવે છે. કંસને ખબર પડી ગઈ મથુરાની અંદર કે કનૈયો જ મારો શત્રુ છે, એ જ મારો કાળ છે. કંસની હિંમત નહીં ગોકુળ જવાની, એટલે કૃષ્ણને બોલાવવા માટે રથ મોકલે છે. ખોટે ખોટો યજ્ઞનું આયોજન કરે છે. અક્રૂરનો રથ ગોકુળમાં આવે. ગોકુળના લોકોએ કોઈ દિવસ રથ જોયેલો નહીં. પહેલી વખત રથ જોયો તો બધા રથની પાછળ પાછળ દોડે. પ્રભુ તો એ તો હવે આ ગાડી ને કાર ને બધું ઠેર ઠેર કોમન થઈ ગયું. બાકી એક તમને યાદ હશે એક સમય એવો હતો કે આપણે જંગલમાં ગાડી લઈને નીકળીએ ને તો છોકરાઓ ગાડીની પાછળ દોડે સાહેબ. હા, ગાડી આવી. ગોકુળમાં પહેલી વખત રથ આવ્યો, બધા રથની પાછળ દોડ્યા. લોકો આનંદમાં આવી ગયા, આપણા ગામમાં રથ આવ્યો. પણ નંદ બાબાને આંગણે રથ ઉભો રહ્યો. ગ્વાલ
ચાલો નંદ બાબા બલરામ કૃષ્ણને લઈને તમને હું લેવા આવ્યો છું. કૃષ્ણને લેવા આવ્યો. આમ જ્યાં સાંભળ્યું ત્યાં તો આખા ગોકુળના માથે વજ્રાઘાત થયો છે. યશોદાજીએ તો નંદ બાબાને ઘરમાં બોલાયા છે. તમારે જોઈએ તો બલરામને લઈ જાઓ, બાકી મારા કૃષ્ણને નહીં મોકલું. નંદ બાબા કે આવી જીદ નહીં કરવાની. કેમ? આપણો રાજા બોલાવે છે, એનું અપમાન નહીં થાય. અને 2 દિવસમાં તો અમે પાછા આવી લેવાના, તૈયારી કરો એમ કહીને નંદ બાબા બહાર આવતા રહ્યા. ગોકુળની ગાયોને ખબર પડી કૃષ્ણ વિદા હો રહે, ઠાકોરજી વિદા હો રહે. સાહેબ ગાયો ભાંભરતી ભાંભરતી નંદને આંગણે આવી ગઈ. આજે ગોપાલ વિદાય થઈ રહ્યો છે. યશોદાજી શણગાર કરે છે. કનૈયાને કસ્તુરીનું તિલક કર્યું છે, માથા ઉપર ગોરપીંછ બાંધ્યું, પીળું પિતાંબર પહેરાયું, પોતાના હાથથી વૈજંતી નામના પુષ્પની, મારા ભાગવતમાં લખ્યું છે, યશોદાજીએ બનાવી ઠાકોરજીને પહેરાવી છે. હાથમાં વંસરી આપી અને શૃંગાર કરતા કરતા એમ જ્યારે પૂછ્યું, ગોપાલ હા માં, બોલે 2 દિવસમાં આવી રહેશું. આટલું જ્યાં પૂછ્યું ને તો કૃષ્ણ બોલ્યા નથી. તે દિવસે ભગવાનના નેત્રમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહેવા માંડી. યશોદાજીને એમ થયું કે મારો કનૈયો મારાથી 2 દિવસ દૂર જાય એટલે રડે છે. પોતાની સાડીના પાલવથી યશોદાજી એના આંસુ લૂછે છે. ભગવાન બહુ રોએ. કૃષ્ણ બોલી શકતા નથી. રથમાં બિરાજ્યા. અક્રૂરજીના રથમાં બિરાજી, જાતા નિહાળી મથુરા મુરારી, બોલી વિયોગે સબ ગોપિકાએ, ગોવિંદ કૃષ્ણ વિરાજા રથમાં, બલરામજી વિરાજા, નંદ બાબા વિરાજા. અને અક્રૂરજીએ કીધું રથ ચલાવું. ત્યાં તો યશોદાજીએ બૂમ પાડી, ઉભારો ઉભારો ઉભારો, હમણાં નહીં ચલાવતા ભાઈ. ઘરમાં ગઈ માં દોડતી દોડતી માખણની ધોણી લઈ આવી. બલરામને કીધું આપણા કૃષ્ણને મથુરાનું માખણ નહીં ભાવે. અને માખણની ધોણી જ્યારે માં લઈને આવી તે દિવસે ભગવાને ત્યાં સંકલ્પ કર્યો કે આજથી મારી પ્રતિજ્ઞા છે, હું માખણ ખાઈશ તો હે યશોદા માં તારા હાથનું જ ખાઈશ. તે દિવસથી ઠાકોરજી માખણ નથી ખાતા. વૈષ્ણવ ઠાકોરજીને એકલું માખણ ન ધરાવી શકે, સાથે સાકર નાખવી પડે, મિશ્રી કરવી પડે. રથનું પૈડું ભર્યું ને તો ગોકુળના લોકોને એમ લાગ્યું કે આ રથનું પૈડું જમીન પર નહીં, આજ અમારા હૃદય પરથી ફેર્યું છે. ગોવિંદ ગોવિંદ ગોવિંદ. યશોદાજી તો આગળ ચાલી જ ન શક્યા. સાહેબ ભાગવતમાં લખ્યું છે, આંગણામાં જ ઢગલો થઈને માં પડી ગઈ છે. સંસારમાં માનું જે હૃદય છે ને એની આગળ તો ભગવાન પણ હારી ગયા છે. જેનો દીકરો બહારગામ રહેતો હોય, જેનો દીકરો પ્રદેશમાં રહેતો હોય, એ માને પૂછજો તમે છે એ માની શું દશા હોય છે. દીકરાને મન તો કઈ નથી હોતું, પણ માં સતત એની યાદ કરતી હોય છે. યશોદાજી
આગળ જઈ શક્યા નથી. યમુનાના કિનારા સુધી બધા દોડ્યા છે. ભગવાન યમુનાની કિનારે રથ ઉભો રાખ્યો. નીચે ઉતરીને બધાને કહે પાછા વળો, પાછા વળો, તમે કેમ બધા સાથે આવો છો? ભગવાન આવું બોલે છે ત્યારે કોઈ એની સામે નથી જોતા, બધા આડું જોઈ જાય છે. પણ ભગવાનને એમ કહી રહ્યા છે, લોકો નથી બોલતા, लोगों की आंख बोल रही है, अखियां बोल रही है. वाणी मौन हो जाती है, फिर आंखों की भाषा शुरू होती है. લોકોની આંખો આજ કૃષ્ણને એમ કહેતી હતી કે તારે તો કહી જ દેવાનું ને કે જાઓ, પણ તને ખબર છે તારાથી જુદા પડતા અમારી શું દશા થાય છે? કથા પૂરી થઈ જાય પછી નીતિનભાઈ બહુ કરુણતા સર્જાય છે. આપણે તો દેગામની અંદર આજથી 37 વર્ષ પહેલા અનુભવેલું છે. હમણાં હું કુસુંબા કૌશિકભાઈને ત્યાં 10 દિવસ કથા કરીને આવ્યો. પછી જે લોકોના ફોન આવે, એ એપાર્ટમેન્ટમાં રહેનારા, એ કથામાં બેસનારા, કૌશિકભાઈ આપણો રાહુલ જખિયા તો મને એમ કે બાપુ તમે ગયા ને પછી તો આખું વાતાવરણ સુનકાર થઈ ગયું, અમને ગમતું નથી. ભગવાનની કથા પૂરી થાય એ જો ગમતું ન હોય તો ભગવાન વિદા થઈ જાય કેમ ગમતું હશે? મર જાએંગે રો રો કે, मर जाएंगे रो रो के, हम तुमसे जुदा होके, मर जाएंगे रो रो के, हम तुमसे जुदा होके, मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के, मर जाएंगे रो रो के, मर जाएंगे। मेवाड़ में मीरा रोई, भगवान के नाम जूनागढ़ में नरसिंह मेहता रोया, महाराष्ट्र में तुकाराम जी रोया, अरे बंगाल में चैतन्य महाप्रभु निरंतर रोए. चैतन्य महाप्रभु की एवी दशा थी कि एनी આગળ જોઈને કોઈ ગોવિંદ નહોતું બોલી શકતા. ગોવિંદ એમ કોઈ બોલે ચૈતન્ય રોને નથી. हम तुमसे जुदा होके, मर जाएंगे रो रो के, हम तुमसे जुदा होके, हे हरि जाएंगे रो रो के. લોકો કદમના ઝાડ ઉપર ચડી ગયા, રથ ત્યાંથી નીકળી ગયો દૂર દૂર સુધી. રથને જોતા જોયો પણ પછી રથ દેખાતો બંધ થયો. પછી લોકો ઝાડ પરથી થડ પરથી નીચે ન ઉતર્યા, એમને એમ ડાળીઓ પરથી રમણ રીતિમાં બધા પડ્યા છે. કૃષ્ણ વિરહની, કૃષ્ણ વિદાયની એ કથા. ભગવાન મથુરા પહોંચે, પુષ્પ વાટિકામાં ઉતારો. સાંજના સમયે ભગવાનની ઈચ્છા છે મથુરા જોઈ આવું. નંદ બાબાની આગળ રજા લેવા ગયા, બાબા અમે મથુરા જોવા જઈએ. ચોખ્ખી ના પાડી નંદ બાબા, તમને એકલા છોડાય એમ નથી. ગોકુળમાં જે હરખ્યા ના રહે એ મથુરામાં હરખ્યા રહે. છતાં બહુ આગ્રહ કર્યો ત્યારે નંદ બાબા બધી ભલામણ કરવા માંડ્યા. નંદ બાબા બધી સૂચના આપવા માંડ્યા. શું સૂચના આપવા માંડ્યા? જો સાંભળો, જાઓ પણ એક હું કહું એનું ધ્યાન રાખજો. શું સીધે સીધા જવાનું? ત્યાં તો કનૈયો વચ્ચે બોલે, બાબા દિવાલ આડી આવે તો આમ જવાનું કે નહીં? બોલે તું દલીલ નહીં કર, કોઈ સાથે લડવાનું નહીં, કોઈ સાથે ઝઘડવાનું નહીં. આ મથુરા છે, આ આપણું ગોકુળ નથી.
અને કૃષ્ણ મથુરામાં જાય છે. કુબ્જાના પ્રેમનો સ્વીકાર કર્યો છે. કંસનો ધોબી મળ્યો તો ભગવાને એનો નાશ કર્યો, વસ્ત્રો લઈ લીધા. આ કયો ધોબી હતો ખબર? રામાવતારમાં જેના વચનને કારણે સીતાજીનો ત્યાગ કરવો પડેલો. ભગવાને બીજા અવતારમાં બદલો લીધો. આખી મથુરાને આકર્ષિત કરી ભગવાન પાછા આવ્યા. બીજે દિવસે અક્રૂર પાછો લેવા આવ્યો. આ બાજુ કંસ રાજાએ બધી તૈયારી કરેલી. કુંવરે આપણે હાથી તૈયાર રાખેલો, ચાણૂર અને મુષ્ટિક નામના બે મલ તૈયાર રાખેલા. બહુ ડરે છે. જીવનમાં જેણે બહુ ગુનાઓ કર્યા હોય એને બોડીગાર્ડ વધારે રાખવા પડે. કોઈ મારી જાય તો. સંતો નિર્ભય છે, મારા ઋષિમુનિઓ અભય છે, મારા મહાત્માઓ નિર્ભય છે. એને કોઈ બોડીગાર્ડની જરૂર નથી પડતી. અક્રૂર લઈને આવે છે ભગવાનની આગળ. કોલી આપણે હાથી ન છોડવામાં આવે, ભગવાન એના ઉપર ઘા કરે. કોલી આપણે હાથીનો નાશ કરે. કૃષ્ણ ચાણૂર સાથે યુદ્ધ કરે. બલરામ મુષ્ટિકને મારે. ચાણૂર અને મુષ્ટિકનો જ્યારે નાશ કર્યો ભગવાને, ત્યાં તો કંસને ખ્યાલ આવી ગયો કે જે કોલિયાપીડને મારી શકે, જે ચાણૂર મલને મારી શકે, એ મને તો જીવતો રહેવા દેશે? ભાગ્યો કંસ. ભગવાને એને રસ્તામાં પકડ્યો છે. થોડી બધી યુદ્ધ કર્યો અને એક ઘા કર્યો. કંસ ધરતી ઉપર પડ્યો. કંસનો નાશ થયો. બોલો કૃષ્ણ પણ કંસનો નાશ થયો એટલે એક વાતની જાહેરાત થઈ ગઈ. શું? આ નંદ બાબાનો દીકરો નથી, આ તો વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂર. લોકોએ કહ્યું કે આ કોલિયાપીડને મારી શકે, જે ચાણૂરને મારી શકે, જે કંસને મારે, એ કૃષ્ણ જ હોય. બધાને 11 વર્ષ અને 52 દિવસ પહેલાની આકાશવાણી યાદ છે. પછી નંદ બાબા વસુદેવ અને દેવકી પાસે લઈ જાય છે. 11 વર્ષ અને 52 દિવસ પછી દેવકી અને કૃષ્ણ મળ્યા છે. સાહેબ, એક બે દિવસ થયા. નંદ બાબાએ ધીરે રહીને કૃષ્ણને પૂછ્યું, હવે આપણે ગોકુળ જઈએ ને? અને કૃષ્ણએ ના પાડી. નહીં બાબા, હું નહીં આવી શકું. કેમ? મારે સાંદીપનીના આશ્રમમાં જવાનું. બાબા, મારે યુદ્ધકારી આગળ ચાલવાનું. મારાથી કેમ હોય? પણ હા, ગોકુળમાં જઈ અને તમે મા યશોદાજીને, ગોવાળિયાઓને, ગોપીઓને બધાને એટલું કહેજો કે મારું શરીર ભલે ગમે ત્યાં હશે, પણ મારું મન અને મારો આત્મા સદૈવ વ્રજમાં નિવાસ કરશે. હું કાયમ વ્રજમાં જ છું. એકલા નંદ બાબા જ્યારે ગોકુળ આવવા નીકળે, જેમ જેમ ગોકુળ આવતું રહ્યું તેમ તેમ એનું અંતર કપાવા માંડ્યું. હૈયું રડવા માંડ્યું. રથ આવ્યો. પાછા બધા ખુશ થઈ ગયા, પણ જોયું તો ખાલી રથ. એકલા નંદ બાબા જ. આની યશોદાજીએ રાડ પાડીને કીધું, ગોવિંદ ક્યાં છે? બલરામ ક્યાં છે? તમે કેમ બોલતા નથી? એ વખતે નંદ બાબાએ બધી વાત કરી, કથા ગાઈ. યશોદા, તારો દીકરો તો હવે મથુરાનો રાજા બન્યો છે, અને એ તો વસુદેવનો દીકરો હતો. વસુદેવજી એને આપણે ત્યાં મૂકી ગયેલા હતા. બધી વાત કરી. આખું વ્રજ રડ્યું છે તે દિવસે. નંદ બાબા એક બહુ સુંદર સૂત્ર બોલ્યા છે. જો માણસ એના જીવનમાં આ સૂત્ર યાદ રાખીને જીવે તો ગમે એટલું દુઃખ આવે અસર ન થાય. સાહેબ, શું બોલ્યા નંદ બાબા? નંદ બાબા એમ બોલ્યા છે યશોદાની આગળ કે દેવી, સુખ કો યાદ મત કરો और दुख की फरियाद मत करो. સુખ આવે તો પછી એને બહુ યાદ નહીં કરવાનું. ઘણા લોકો તો એમાં ને એમાં ખોવાઈ જાય. પહેલા આમ હતું, પહેલા તેમ. અરે હતું એ હતું. એને શું યાદ કરવાનું? सुख को याद मत करो कभी भी, और जीवन में कभी भी दुख की फरियाद मत करो.
ભગવાન જે સ્થિતિમાં રાખે, ઠાકોરજી જે સંજોગમાં રાખે, એને પ્રભુની પ્રસાદી માનીને સ્વીકાર કરવાનો. કૃષ્ણ સાદીપતિના આશ્રમમાં ગયા. અવંતિકાપુરી, ઉજ્જૈન એનું નામ છે, મૂળ નામ અવંતિકાપુરી છે. ક્ષિપ્રાને કિનારે ભગવાને અભ્યાસ કર્યો. સુદામા નામનો મિત્ર મળ્યો, ભાઈબંધી થઈ. ભગવાન મથુરા પાછા આવ્યા, પણ મથુરા આવ્યા પછી કૃષ્ણ બહુ નારાજ દેખાય છે. એની નારાજગી બીજા તો ન સમજી શકે, પણ દેવકીજી સમજી ગયા. એ વખતે ઉદ્ધવ નામનો એક પ્રકાંડ પંડિત વિદ્વાન કૃષ્ણનો મિત્ર સાથે હતો. દેવકીજીએ ઉદ્ધવને ફરિયાદ કરી છે. દેવકીજીએ ઉદ્ધવને એમ કહ્યું કે હે ઉદ્ધવ, આ કૃષ્ણને કંઈ સમજાવો, એ આવું શું કામ કરે છે? ઉદ્ધવ કહે શું કરે છે? બોલે ઉદ્ધવ, એ જ્યારથી મથુરાથી આવ્યો છે ત્યારથી નારાજ દેખાય છે. હું એની માં છું. દીકરાના દર્દને માં જેટલું સમજી શકે એટલું તો કોઈ સમજી શકે નહીં. નહીં જાણ શકતી. હું એને જમવા બેસાડું ને તો એ થાળીની સામે જોયા કરે, જમે નહીં. ઉદ્ધવ, આવું શું કામ કરે છે? યશોદા એની માં હતી તો હું એની માં નથી? એને શું ઘટે છે તો કે? અને ઉદ્ધવ ભગવાનને સમજાવવા આવ્યો. શરૂઆતમાં જ અમારે આયુષ જાની, આદર્શ જાની અને પ્રેમકુમાર શુક્લાએ શરૂઆતમાં જ જે ગીત ગાયું એ ફરિયાદ ભગવાનની છે. નંદલાલાને માં યશોદાજી સાવરે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને માં યશોદાજી સાવરે, મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. પ્રસન્નતાની વાત છે કે આજે આપણી આ ભાગવત કથાની અંદર કોરોનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને સ્મરણાર્થી યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી, પૂજ્ય છોટે મોરારી બાપુ, મારા તો વડીલ છે, મોટા ભાઈ છે મારા, અને એ પૂજ્ય બાપુનું જ્યારે ભાવનગરથી અહીંયા આગમન થયું છે, હું કૌશિકભાઈ ટંડેલને અને હેતલબેનને કહીશ કે પૂજ્ય બાપુનું સારું ઢાળી અને મલ્યા અર્પણ કરીને અભિવાદન કરે. પ્રબોધભાઈ તમે પણ આવજો.
માલ્યાર્પણ કરવા માટે નીતિનભાઈ તમે પણ આવજો. કૌશિકભાઈ અહીંયા આવો. તાળીના ગગડાટથી બાપુનો પ્રબોધભાઈ કુકુટિયા સિદંબાઈ. પ્રબોધભાઈ કુકુટિયા સિદંબાઈ બાપુ આ એક બિરલો છે આપણા પ્રદેશમાં. અત્યાર સુધી એને 5 કથાઓ કરાવી લોકડાઉનમાં. અને અમારા કથાના મુખ્ય યજમાન છે નીતિનભાઈ દેસાઈ. 36 વર્ષ પહેલાં દેગામની અંદર કથા કરાવેલી. 36 વર્ષ પહેલાં નીતિનભાઈ દેસાઈ. અને હજી અકબંધ નહોતો છે. ફેસબુક ઉપર કેનેડાના વેનકુવરથી લઈ અને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી જે ભક્તજનો કથા શ્રવણ કરી રહ્યા છે એ સૌને આ પ્રસંગે અમારા માનસ કેસરી પૂજ્ય છોટે મોરારી બાપુ જ્યારે અહીંયા ખાસ આ મંગલ પ્રસંગે પધાર્યા છે તો આશીર્વચન એમના દ્વારા આપણે શ્રવણ કરવાના છે. પૂજ્ય છોટે મોરારી બાપુ અરે એ તો બોલતે છે એ અમારો 23મો કથાકાર છે. દીક્ષા આપી છે. જે આનંદ મહારાજે પૂજ્ય બાપુ આ પ્રસંગે અમારા સાદીપની આશ્રમના ઋષિકુમારો છે પૂજ્ય ભાઈશ્રીના વિદ્યાર્થીઓ. અને ભાઈ જે આને તો તમે ઓળખો છો મનેશભાઈ નિકુંજ. બસ બસ તમે કહેતા જજો. પૂજ્ય છોટે મોરારી બાપુ આ મંગલ પ્રસંગે ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર જે કથા શ્રવણ કરી રહ્યા છે શ્રોતાજનો, અને ખાસ કરીને આ કથાની અંદર અમારા નૈનાબેન સોલંકી માન્ચેસ્ટર યુકેથી કથા શ્રવણ કરી રહ્યા છે. રમીલાબેન અભિજીત ભટ્ટ મારા બેન ઓકલેન્ડથી કથા શ્રવણ કરી રહ્યા છે. યુએસથી નિમિષાબેન કથા શ્રવણ કરી રહ્યા છે. એ તમામને અને અહીંયા બિરાજેલા કથાના મુખ્ય યજમાન નીતિનભાઈ દેસાઈ, પ્રબોધભાઈ કુકુટિયા, કૌશિકભાઈ ટંડેલ અને અમને આપના આશીર્વચન મળે. પૂજ્ય છોટે મોરારી બાપુ રામકૃષ્ણ શાસ્ત્રીજી. ધર્મ સમ્રાટ કોરોનાના આ કપરા કાળમાં ધર્મની યાત્રા હું કાલે બોલ્યો હતો ત્યાં કથામાં. ધર્મને સદૈવ જાગૃત રાખવા માટે જે પોતાનું ફરજ છે એ શરીરની પરવા કર્યા વિના સતત પૂજ્ય પ્રફુલ્લ બાપુની કથાઓ શરૂ જ રહી અને શરૂ રહી. એમાં એનું શરીર, મન, ધન અને વચન એ ત્રણેય વસ્તુ ભય વિનાની કામે લગાડી અને જે યજમાનો છે, શ્રોતાઓ જે છે એને ભય વિનામાં રાખવા માટે આ કથા કોઈને શરૂ કરે. ભાગવતમાં લખ્યું છે શોક ભય વિનાશિની, પ્રેત પીડા વિનાશિની. ઘણા ભાગવતના સૂત્રો લીધા.
લગભગ બાપાની કથા હોય ત્યાં મારે આવવાનું હોય, અને આવવાનું થાય એનું કારણ એની કૃપા છે પ્રફુલ્લ બાપુની. બાકી તો મારે જવું હોય તો બહુ વિચાર કરવો પડે, પણ એમની સદૈવ અસીમ કૃપા. એટલે વખાણ નથી કરતો, એને ખબર છે હું વાસ્તવવાદી માણસ છું. પણ ભાગ્યોદય એના બહુજન્મ સમર્થિત, ભાગ્ય હોય તો જ કથામાં હોય છે. આ તમે બધા આવ્યા છો ને, આપણે આવ્યા નથી, આપણને આ ભાગવત લાવ્યું છે. મારે વધારે કાંઈ નથી કહેવું. હમણાં સિદ્ધાશ્રમમાં હું ગયો ત્યારે બહુ કાંઈ ખ્યાલ ન રહ્યો, અને મેં મહારાજોને કીધું હતું મને ઈશારો કરજો, કારણ કે અમારા સબ્જેક્ટનું કંઈ નથી. બાપુ બહુ સારું સૂત્ર ત્યાં બોલ્યા હતા. ચેનલમાં ઉતરતી હતી કથા, ત્યારે ચેનલવાળાએ બાપુને કંઈક સૂચના કરી, ત્યારે બાપુએ કીધું કે અમે દરરોજ ચેનલમાં આવી જ છીએ, એટલે અમને કોઈ મોહ નથી. સાધુ પુરુષને કો મોહ કો શોક. જે વસ્તુનો તમને મોહ થાય એનો શોક થાય. આમાંનો લાઈટ છે એનો મોહ છે, પણ વહી જાય તો શોક છે. એટલે શોક વિનાશની. બાપુ 17મી 18મી કથા લગભગ લઈ રહ્યા છે, 18મી, અને એ પણ આ મહેનત માંગી લે છે. અહીંયા બેસવું, બધા યજમાનોને તમને તમારા ઉપર એની કૃપા કરવી. અમારા સાંદીપનીના વિદ્યાર્થીઓને મારા પ્રણામ આપતો હું ખૂબ જાઉં છું ભાઈની સત્તામાં. પણ એક બાપુ મને ગમ્યું, તમે આ વિદ્યાર્થીઓને બોલાવ્યા, ખૂબ. હમણાં દુબઈમાં એક પ્રસંગ બનેલો. કમળદાસ શર્મા કરીને ભાવનગરના ઉદ્યોગપતિ છે, એની બેબીના લગ્ન હતા. મારા મિત્ર એટલે મને કીધું કે બાપુ આપણી દીકરી પોતે બ્રાહ્મણ બાપુ, અને ભાવનગરમાં 1 કરોડ રૂપિયા વાપરવા હોય બ્રાહ્મણો માટે, તે કોમલરાજ એકલો વાપરી કે આટલો તો ઉદાર છે માણસ. તો મને કે બાપુ શું કરવું? મેં કીધું મેં અહીંથી ભાગવત વિદ્યાપીઠના 2 વિદ્યાર્થીને મોકલું છું, એટલે વિદ્યાર્થી વિધિ કરાવે, એને દક્ષિણા મળે તો એને ભણવાના ઉપયોગમાં આવે. 2 વિદ્યાર્થીઓને મેં તો પૂજ્ય બાપુને મારે વધારે કંઈ, હું સાંભળવાનો છું. આ તમે નિકાલ કીધું તો હું સાંભળીશ, મને બોલવાનું બહુ ઓછું કહેજો, કારણ કે કથા સાંભળવી ને એ જ પહેલી ભક્તિ છે. કથા કરતાંય હું તમને એટલું પણ કહું કે કોઈનું સારું સાંભળીને રાજી થાવ. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષગહેતત્ર. વેદનો પહેલો શ્લોક છે, મંત્ર છે કે સારું સાંભળવું એ જ સત્સંગ, સારું જોવું, દૃષ્ટિ સતામ ભવતામ હરિદર્શને, એ જ આંખ છે. તો તમે યજમાન બધા ભાગશાળી છો જે બાપુને, અને મેં તો બાપુને ઘણીવાર વિનંતી કરી, અને બાપુ જો ક્યારેક આપણી સેવાને લે કે કથામાં મારે આવીને બોલવું એના કરતાં 7 દિવસ હું સાંભળી શકું અને 7 દિવસ ખાઈ શકું. કારણ કે અમે કથાકાર ખાઈ ન હોય કે ક્યાંય, કારણ કે ઉપાધિમાં જીવતા હોય. હું ખરેખર એમ કહું છું બાપુની સામે કે આ કોઈ જિંદગી ઠીક છે, બાકી તો અમારે તમારી જોડે અમને બધી ખાવાની ઈચ્છા થાય. ચીખલી માલો ભજીયા ખાઈ ઓલા સીતારામ, પણ જ્યાં ભજીયા હાથમાં લઈએ એટલે તમારે જેવા ઓળખીતા નીકળે. બાપુ તમે એટલે અમારે કાંઈ ખાવું જ નહીં, એમને મરી જવું. તો બાપુને મારી પ્રાર્થના, હવે પછીની કોઈ કથામાં ભલે અમારા 7 દિવસ બાપુ અમે સેવા કરશું. ના, હવે આ વિદ્યાર્થી જીવન મને ગમે છે, કારણ કે સુખી જિંદગી બાળકમાં છે. તો 7 દિવસ બાપુની સેવા મળે મિતેશ આપણને, એ કહીને આપણે ગુતારો આપણો અલગ કરી નાખશું. બાપુની હારે આપણે વહેવું જ નહીં, આપણે ક્યાંય નડશું જ નહીં. આપણને ગોપીઓ કહે કથા સાંભળવાનું મળે એવી બાપુને પ્રાર્થના. પૂજ્ય છોટે મોરારી બાપુએ અહીંયા પધારીને આપણા ઉપર આશીર્વાદ વચનની વર્ષા વરસાવી. આહવા આવાપણાથી ભારતીબેન પધાર્યા છે. ભારતીબેન માલ્ય અર્પણ કરો. આહવાની અંદર બાપા સીતારામ પરિવાર છે આપણો બાપુ, અને ત્યાંથી અહીંયા સુધી આહવા આંબાપણા. જો કે આ કથામાં તો પરમ દિવસે દ્વારિકાથી યજમાન
દ્વારિકાથી ખીમજીભાઈ ગઢિયા આજે આપો એમને અને એક વખત આબા પડાય તો સારો બસ આગવાની અંદર હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુપાલ સાથે નક્કી કરી નાખેલો લગ્નનો દિવસ નક્કી થઈ ગયો પછી રૂક્ષ્મણીજી પત્ર લખે છે ભગવાનને શું પત્ર લખ્યો કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભા નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમોદાવલી ગોવર્ધે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. પત્ર લખ્યો જેને ભાગવતે પ્રેમ પત્ર નામ આપ્યું છે પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. આ દુનિયાનો પહેલો પ્રેમ પત્ર. અત્યારે તમે વોટ્સઅપ આવીને શું કહો લવ લેટર. અત્યારે તો આ લવ લેટરે તો બાપુ હદ કરી નાખી. અમારે એક જણો પ્રેમમાં પડ્યો તો એવો પડ્યો કે ઊંધે કાન પડ્યો. અરે એવો ખોવાઈ જાય. રાતે 2 વાગે વોટ્સઅપ આમાં કર્યા ક્યાં કરે પ્રેમ પત્ર તો રૂક્ષ્મણીજી લખે છે. માઇક આપો જરા વોલ્યુમ સેટ કરો. વિનતી સુનિએ નાથ વિનતી સુનિએ નાથ માર મુકુટ પીતાંબર ધારી જય હો જય હો. મોર પીતાંબર ધારી વિનતી સુનિએ નાથ ગોડ સવન આવે. એ પત્ર લઈને દ્વારિકાધીશને પહોંચે અને દ્વારિકાધીશ રૂક્ષ્મણીજીને લેવા આવે ભવાની માતાના મંદિરે. આજે પણ અમારે ભવાની બહાર માં ભવાની બેઠા છે કટકરમાં. કૌશિકભાઈ આજે પણ એ ભવાની માતાનું એટલું સત છે, ભવાથી નજીક જ છે. આજે પણ પ્રબોધભાઈ એ માતાજીના 3 સ્વરૂપ દેખાય છે. સવારે દર્શન કરીએ તો બાલ સ્વરૂપ માતાજીનું, બપોરની આરતી થાય ત્યારે યુવા સ્વરૂપ અને સાંજની આરતી વખતે માનું પ્રૌઢ સ્વરૂપ. જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખચંદ ચકોરી, જય ગજવદન જગત જનની દામિની દુતિકા. ભવાનીના મંદિરેથી લક્ષ્મણીજીનો નમસ્કાર કર્યો, લક્ષ્મીયાને દંડ આપ્યો. પણ માધવપુર ગામને પાદરે ભગવાને લોકોને કીધું અમારું લગ્ન કરી આપો, અમારો વિવાહ કરી આપો. ભગવાન દાદા એમને કોર્ટમાં જઈને સિવિલ મેરેજ કરી દેતે, પણ સિવિલ મેરેજ એ લગ્ન નથી.
હિન્દુસ્તાની ભારતીય પરંપરા પ્રમાણે જે લગ્ન થાય એ સાચા લગ્ન છે. અડધું ગામ માંડવા પક્ષે રહ્યું, અડધું ગામ જાદૈયા પક્ષે રહ્યું અને અહીંયા એ પ્રસંગ માધવપુરનો માંડવો અને જાદવપુરની અમારે કૌશિકભાઈ અને હેતલબેન ભગવાનની બારાત લઈને આવ્યા છે. અહીંયા આવીને ઉભારે જાઓ. પ્રબોધભાઈ અને બેન તમે રૂક્ષ્મણીના પક્ષે છો. આ મંગલ પ્રસંગ આપણે ઉજવવાનો છે. બે ભૂદેવો અંતર પર તૈયાર રાખે. આપ મંગલાષ્ટકનો મંત્રોચ્ચાર કરો. કસ્તૂરી તિલકમ લલાટ પટલે નીતિનભાઈ તમે પણ આવીને
રૂક્ષ્મણીજીના પક્ષે કન્યાદાન કર્યું. અમારા ભાઈ જે એક જણો એટલું ધ્યાન રાખો કે જે પાછળથી આવે એ સાડી વગર ના રહી ન જાય. આ જો આ બેન હમણાં આવ્યા એટલે એક જણો એના પર જ ધ્યાન આપો. કોઈ રહી ન જવું જોઈએ. 108 સાડી વિતરણ કરીને પૂજ્ય છોટે મોરારી બાપુના આશીર્વાદથી જ્યારે આ મંગલ કાર્ય સંપન્ન થાય છે. બાપા સીતારામ આહવાથી પધારેલા અમારા ભારતીબેન એક હનુમાન ચાલીસાનો પાઠ જરા અહીંયા આવીને કરશે. હા, હનુમાન ચાલીસાનો પાઠ ભારતીબેન કરે. બાપુ આ ભારતીબેન છેલ્લા 30 વર્ષથી બાપા સીતારામનો નાદ આખા ડાંગની અંદર જગાવી રહ્યા છે. આગળ આવતા રહો, ખાલી 2 જણા આગળ આવતા રહો ને અહીંયા બસ. થોડોક એક પરિચય આપું બાપુ કે આખો દિવસ મજૂરી કરે પણ સાંજના સમયે બધી જ બહેનો અને ભાઈઓ ભેગા થઈ અને કાગભૂષણજી રામાયણનો પાઠ કરે, દત્ત બાવલીનો પાઠ કરે, વિશ્વંભરીનો પાઠ કરે. 30 વર્ષથી કૌશિકભાઈ ગમે એટલા ભૂખ્યા હોય, ગમે એટલો આખો દિવસ મજૂરી કરી હોય પણ નિત્ય નિયમ આપણે એક વખત જવાનું છે. પ્રમોદભાઈ મેં તમને અગાઉ પણ
तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसराए अंधकार रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाए और देवता विघ्न धराए हनुमत से सर्व दुख कराए संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव नाय सो सतबार पाठ करे कोई सुनते बंदी महातुर जो यह करे हनुमान चालीसा होए कृपा की गौरीसा तुलसीदास सदा हरिते आजी नाथ हृदय माने पवन शयन संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसोसु सियावर रामचंद्र की रघुवीर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की और भाई सब संतन की अपने माता पिता की अपने गुरुदेव की बोलो भाई सब भक्तन की हनुमान जी महाराज की ભારતીબેન અને બાપા સીતારામ પરિવારની બહેનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું જ્યારે ખૂબ જ મોરારી બાપુની આગળ પણ એમણે કાકૃષ્ણની રામાયણ ગાય છે. ના બજરંગદાસ બાપાના કોઈ ગુરુ પૂનમ છોડી નથી 30 વર્ષથી. યજમાન નીતિનભાઈ નિશાભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે કથાનો 6ઠ્ઠો દિવસ સંપન્ન થાય છે. કથાની પૂર્ણાહુતિ કાલે છે ભાઈ ભગતજી, પણ બાપુના પગલાં પડી ગયા અને બાપુના આશીર્વાદ મળી ગયા એટલે મને એમ થાય કે આજે જ મારી કથા પૂર્ણ થઈ ગઈ. કારણ કે જા દીની સંત ઘરી આલા, જા દીની સંત ઘરી આલા ત્યાં દીની દિવાળી દશહરા. જે દિવસે સંતનું આગમન થાય એ દિવસ જ દશેરો છે. ઘણા લોકો એમ કહે કે તમે કોઈ મુહૂર્ત જુએ કે નહીં? મેં કીધું અમારે દરરોજ મુહૂર્ત હોય, અમને કાંઈ નડે નહીં. ઘણા લોકોને સૂતક બહુ નડે. હા, ભાઈના દીકરાના ત્યાં દીકરો આવ્યો એટલે અમારે ત્યાં આમ નહીં થાય. અરે ત્રીજી પેઢીએ કોઈ મરી ગયું એનું સૂતક નડે. અમારે કોઈ મરણ સૂતક લાગે નહીં, અમારે કોઈ વર્ધી સૂતક લાગે નહીં. બાપુ મારા મોટાભાઈ હર્ષદભાઈ ગુજરી ગયા અને બીજે જ દિવસે મેં ચીખલીના અંદર રામકથા શરૂ કરી છે. એનું સૂતક કોનું સૂતક? સૂતક તો માણસોનું લાગે છે. જે સત્કર્મ કરવામાં આડો આવે, જે સત્કર્મમાં વિઘ્ન નાખે, કોઈ પણ આયોજન થયું હોય એને ઠેલાવી દે, એને અમે મોટામાં મોટું સૂતક ગણીએ છીએ. એ જ મોટું સૂતક. આજે જ્યારે પૂજ્ય બાપુની છાયામાં આ મંગલ પ્રસંગ અહીંયા ઉજવાયો અને 108 સૌભાગ્યવતી બહેનો બાપુ ધન્ય છે. આજે ગોપાષ્ટમી છે. આજે કયો દિવસ છે? ગોપાષ્ટમી કેમ કીધી છે? આઠમને રવિવાર ગોપાષ્ટમી છે, પણ ગોપાષ્ટમી કેમ કીધી છે? આજના દિવસે કૃષ્ણ ગાયોને લઈ, ગોવાળિયાઓને લઈ અને વૃંદાવનમાં ગૌચરણ કરવા ગયા છે. ભગવાને ગાયો ચારવાનો આરંભ આ દિવસથી કર્યો છે, એટલે આ દિવસનું નામ ગોપાષ્ટમી છે. આપણે તો ત્રિવેણી સંગમ, રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ, ગોપાષ્ટમીનો દિવસ અને પૂજ્ય છોટે મારે મોરારી બાપુના આશીર્વાદ. આપણે તો ત્રિવેણીના ઘાટ ઉપર. બાપુ તો કાલે જવાના હરિદ્વાર, પણ અહીંયા જ હરિદ્વાર નિર્માણ થઈ ગયું, અહીંયા જ ત્રિવેણી નિર્માણ થઈ ગયું. એટલે
બધાના ઉપર ભગવાનની કૃપા ઉતરે, બધાના જીવનના મંગલ કાર્યો ભગવાન પૂરા કરે. અને બાપુ હજી એક વખત હું અમારા નીતિનભાઈને યાદ કરું. 36 વર્ષ પહેલાં દેગાવની અંદર એમણે કથા કરાવેલી. એમને ત્યાં જ રહ્યો હતો. ત્યાર પછી તો લઘુરુદ્ર અને સાકાર બહુ થયું, પણ એ 36 વર્ષ પહેલાં કથા કરાવેલી ત્યારથી આજ દિન સુધી કાવેરીમાં કેટલું પાણી વહી ગયું, જવાનો આખો ઉથલપાથલ થઈ ગયો, દુનિયા ઉથલપાથલ થઈ ગઈ, પણ એનો ભાવ અને પ્રેમ એમને બંધ રહ્યો છે. અને આ 7 દિવસ સુધી એણે સતત હાજરી આપીને આ ભાગવત કથા સંપન્ન કરી છે. અમારા પ્રબોધભાઈ ગુરગુટિયાની તમે તમને વાત કરી કે લોકડાઉનની અંદર આ એક વિરલો, આ એક મરદો, હા, લોકડાઉનમાં અહીંયા બાપુ મારે ત્યાં 5 કથાઓ કરાવી અમને, 5 આયોજનો. એક પૂરી થાય અને તરત પાછી બીજી તૈયારી. બ્રહ્મ કવચનું અનુષ્ઠાન કરાયું, બ્રહ્માજીનું કવચ. કારણ કે સદગુરુદેવ રમજીલાલ મહારાજ અને પૂજ્ય વલ્લભરામ દાદાના આશીર્વાદ, સુમિત્રાબાના આશીર્વાદ, 5 કથા માણસ એક કરે એટલે ધરાઈ જાય. બીજી વાત આવે તો ઉપકા આવવા માંડે. ત્રીજી કથાની વાત કરી તો ઘણાને તો દાખલ થઈ હોસ્પિટલ વ્યવસ્થિત. આ બહુ સવાલ જ નથી. અને હજુ એક બહુ એમના ભવિષ્યના બહુ મનોરથ મોટા છે. તમે આશીર્વાદ આપો કે મનોરથ પૂરા થઈ જાય. એ આ દુનિયામાં ક્યાંય ન થયો હોય એવો કોટીચંડ યજ્ઞ એમણે કરાવવાનો છે. અમારા કૌશિકભાઈ, નાનુભાઈ ટંડેલ હમણાં જ કોસંબામાં એમને ત્યાં દેવી ભાગવત કથા કરીને આવ્યો. આ 16 તારીખથી પાછી રામકથા શરૂ થાય છે. એ પણ અત્યાર સુધી આ લોકડાઉનમાં જેટલી કથાઓ થઈ એવી એકેય કથા નહીં હોય જેમાં કૌશિકભાઈ અને હેતલબેને હાજરી ના આપી હોય. માર્ચ મહિનાની વાત, 22મી માર્ચથી શરૂ કરેલી કથા, એ 22મી માર્ચથી આજે કઈ તારીખ થઈ? 22મી. બોલો કેટલા મહિના થયા? ભણેલા હોય ગણો. 22મી માર્ચથી 22મી નવેમ્બર સુધી એક ધારી. મારા બાજુવાળાને આવવાની ફુરસત નથી મળી. હા, મારા ગામનાને આમાં આવવાની ફુરસત નથી મળી. તે કેવું કામ થયા તો આવ્યો હું આ ગામમાં ઓલા બહુના અપરાધ એટલે. બાકી મારા ગામનાને કોઈને ફુરસત નથી મળી આ 8 કથામાં આવવાની. એને બદલે આ લોકો જ્યારે પણ ફોન કર્યો કે તમારે આવવાનું છે, કૌશિકભાઈ, હેતલબેન, પ્રબોધભાઈ, અરે પરમ દિવસે દ્વારિકાથી માણસ આવ્યા. દ્વારિકાથી ભક્તો ખાલી કૃષ્ણ જન્મ કરવા આવ્યા. સવારના 5 વાગ્યાના દ્વારિકાથી નીકળેલા, રાત્રે 2 વાગે અહીંયા પહોંચ્યા અને સવારે જાગી રહી અને કૃષ્ણ જન્મ ઉત્સવમાં ભાગ લીધો. બપોરે ભોજન કરીને નીકળી ગયા. સાહેબ, દ્વારિકાથી અહીંયા સુધી જે ભગવાનના પ્રસંગમાં પહોંચે એના ઉપર જ ઠાકોરજી કૃપા કરે. સાહેબ, એમ કંઈ ભગવાન પરવારતો થોડો છે કૃપા કરવા માટે. હા, પણ જેને અંતરમાં આ ભાવ હોય એના ઉપર ભગવાન કૃપા કરે. આજે 8 મહિનાથી જિગ્નેશભાઈ પધારો. જિગ્નેશભાઈ આવાજો, આવો. અમારા પત્રકાર, ટીવી ચેનલ અને ગુજરાત મિત્રના પત્રકાર જિગ્નેશભાઈ પધાર્યા છે. ચેતનભાઈને કહીશ. કૃષ્ણ કનૈયા એટલે વિશેષ કહીને કહેતા આજના પ્રસંગે રૂક્ષ્મણી વિવાહના મંગલ અવસરે જ્યારે આ 108 બહેનોને સાડી આપીને એને બ્રહ્મભોજન કરાવીને સૌભાગ્યવતીની પૂજાનો મંગલ અવસર આજે ઉજવાય છે.
મુખ્ય યજમાન નીતિનભાઈ દેસાઈ, અમારા હેતલબેન કૌશિકભાઈ ટંડેલ, પ્રબોધભાઈ નંદુભાઈ કુકુટિયા અને જિગ્નેશભાઈ, પૂજ્ય છોટે મોરારી બાપુની ઉપસ્થિતિ, બાપુના આશીર્વાદ કે અમારે આંગણે આ મંગલ અવસર અહીંયા સંપન્ન થાય છે. હવે આરતી કરીને બધાએ પોતાના આસન પરથી ઊભા થવાનું છે. તમે જ્યાં બેઠા છો ત્યાં જ પંગત કરવાની છે. પણ આરતી થયા પછી ફેસબુક પરથી કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને ભારત વર્ષના જે લોકો ફેસબુક પર કથા સાંભળી રહ્યા છે એ સૌને પણ આજે એક સાથે 3 લાભ મળ્યા. એક તો રૂક્ષ્મણી વિવાહનો લાભ મળ્યો, એક તો 108 સૌભાગ્યવતીના દર્શન પૂજનનો લાભ મળ્યો અને સાથે પૂજ્ય છોટે મોરારી બાપુના આશીર્વાદ મળ્યા. એટલે ખરેખર આજનો પ્રસંગ આપણો બહુ અનમોલ બને છે. આરતી માટે મુખ્ય યજમાન નીતિનભાઈ, કૌશિકભાઈ અને હેતલબેન, પ્રબોધભાઈ અને બેન આરતી માટે સામે આવશે. બાપા સીતારામ પરિવારના અમારા ભારતીબેન એ પણ અહીંયા આગળ આવશે. બધાએ વારા પરથી ભાગવતજીની આરતી ઉતારવાની છે. ફરી રાજા રામચંદ્ર ભગવાન કી જય, બજરંગદાસ બાબા કી જય, સનાતન ધર્મ કી જય, ગોપનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પ્રેમથી બોલો જય સિયારામ.
दक्षिणायां पदे पुष्पैः देवताभिवन्दनं माधवेन दक्षमये धन्तदेवाकानि धर्माणि प्रथमान्यासन्न देवनामं महिमानः सजनपूर्वे शान्त्याः सन्ति देवाः पत्रपुष्पाञ्जलि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रव्या त्वमेव त्वमेव सर्वा मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावः करोमि परस्मै नारायणायेति समर्पयामि आवाहनं न जानामि तवार्चनं पूजा सेवन जानामि क्षम्यतां परमेश्वरं गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ते पुण्योऽहं तव दर्शनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं